વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે વિડીયો નંબર 16ની અંદર મળીએ છીએ. આપણે પ્રકરણ નંબર 3 ચાલુ છે. એની અંદર આપણે જીએસટી વસ્તુઓ અને સેવાઓ કર પરિચય કે જે ભારત સરકારે જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે ગુજરાતીમાં ટૂંકું રૂપ કહીએ તો વશેક તરીકે 1 જુલાઈ 2017થી લાગુ કર્યું. તેમાં આપણે છેલ્લે એની પ્રસ્તાવનાના રૂપે જોયું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે પરોક્ષ કરો અલગ અલગ પ્રકારના ઘણા બધા હતા, એને એક જ કર માળખા નીચે આવરી લેવા માટે જીએસટી લાગુ કર્યું. તેમાં 5 પ્રકારના એક્ટ કે જેની અંદર બધા જ પ્રકારના કર આવી જાય, તો એ એક્ટ આપણે જોવાના હતા. છેલ્લે આપણે ત્યાં પહોંચ્યા હતા. હવે આગળ વધીએ. કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ CGST એક્ટ. આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે કેન્દ્ર લેવલે વસ્તુઓ અથવા સેવાઓનું ખરીદ વેચાણ થતું હોય તો તેના માટે આ CGST એક્ટ એટલે એની અંદર દર્શાવેલા કરની જોગવાઈઓ લાગુ પડે. એવી જ રીતે બીજો એક્ટ છે રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. એટલે કે રાજ્યની અંદર જો વસ્તુઓ અથવા સેવાઓના ખરીદ વેચાણ થતું હોય તો આ કાયદો લાગુ પડે. આ કાયદામાં જે તે રાજ્યના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ થાય છે. પૂર્તિ એટલે લેતી દેતી, લેવડ દેવડ, ખરીદ વેચાણ. ત્રીજો કાયદો છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, જેને ઇંગ્લિશમાં કહીશું UTGST એક્ટ. UTGST કર એક્ટ. આ કાયદામાં જે તે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો ઉપર કરની જોગવાઈ છે. એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ જો વસ્તુઓ અથવા સેવાઓનું ખરીદ વેચાણ થતું હોય તો એના માટે કેન્દ્ર શાસિત પ્રદેશ માટેનો જે કાયદો છે UTGST તે લાગુ પડે. એવી જ રીતે ચોથો કાયદો સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ IGST એક્ટ. આ કાયદામાં 2 રાજ્યો અથવા 2 કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા 1 રાજ્ય 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વેપાર કરે અને વસ્તુઓ અને સેવાઓની ખરીદ વેચાણ થતું હોય તો આ કાયદો લાગુ પડે. એવી જ રીતે છેલ્લો અને 5મો એક્ટ બનાવવામાં આવ્યો એ છે વસ્તુઓ અને સેવાઓનો કાયદો, અને એ છે રાજ્ય વળતર કાયદો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ધ GST કોમ્પન્સેશન સેસ એક્ટ. આ કાયદા હેઠળ વશેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવાના અનુસંધાને છે. એટલે કે જીએસટી લાગુ કર્યા પછી અગાઉ જે તે રાજ્યોને કર ઉઘરાણીમાં જે કાંઈ કરના પૈસા મળતા હતા એના કરતાં જીએસટી લાગુ કરવાને કારણે જો કરમાં ઘટાડો આવે, એટલે કે અગાઉ માની લઈએ કે એક ઉદાહરણ તરીકે કે 5 લાખ કરોડ અથવા તો એટલો બધો આંકડો નહીં, નાનો આંકડો લઈએ, 5 લાખ લઈએ. હાલો, 5 લાખનો કર કોઈ રાજ્ય વસૂલ કરે છે આ જીએસટી પહેલાં એને મળતા હતા એટલા પૈસા, અને હવે આ જીએસટી લાગુ કરવાના હિસાબે રાજ્યની આવક 4 લાખની કરની આવક થતી હોય તો 1 લાખ કરમાં ઘટાડો થયો. આ એને કેન્દ્ર ભરપાઈ કરી આપે. એટલે જે ઘટાડો સેસ એ વળતર કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને મળે એ માટેનો આ કાયદો છે. આમ કુલ 5 કાયદાઓની અંદર કરની વહેંચણી કરી નાખી, જેને આપણે જીએસટી કહેશું. અને જીએસટી નીચે આ 3 કાયદાઓ લાગુ સહેલા છે યાદ રાખવા.
અને આ આપણે પરીક્ષા માટે અપેક્ષિત નથી, માત્ર આપણી જાણકારી હોવી જોઈએ કે જીએસટીની અંદર અલગ અલગ 5 પ્રકારના માળખા એને માટેના એક્ટ નક્કી કરેલા છે કે કેન્દ્ર લેવલે એટલે કે દેશ લેવલે એક રાજ્ય બીજા રાજ્ય સાથે એવી રીતે વેપાર કરતા હોય તો એના માટે, રાજ્યની અંદર વેપાર કરતા હોય તો એના માટે, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વેપાર કરતા હોય તો એના માટે, અને બીજો એક આઈજીએસટી, એમાં રાજ્ય વચ્ચે, કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે, અથવા તો કોઈ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વેપાર કરે તો એને આઈજીએસટી એટલે કે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર લાગુ પડે. અને 5મો કાયદો છે એ જે તે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર માટે છે કે જીએસટી પહેલાં એને કરની આવક થતી હતી, એમાં જો કોઈ ઘટાડો આવે તો એ જેટલો ઘટાડો છે એટલા રૂપિયા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારને આપશે. તો આ આપણું જીએસટીનું માળખું, એની સમજણ થઈ. હવે બીજો પોઈન્ટ, વશેકનો અર્થ અને વિશિષ્ટ લક્ષણો. હરેકને પોતાનો અર્થ હોય અને લક્ષણો હોય. એમ વશેક એટલે વસ્તુ અને સેવા કર. તો એ કેને કહેવાય? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેને વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વશેક, ઇંગ્લિશમાં કહીએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. હવે વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ એટલે કે સપ્લાય, ખરીદ વેચાણ, આદાન પ્રદાન, વિનિમય, જે કહીએ તે પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. વશેકના લક્ષણો છે એ નીચે પ્રમાણે છે. 11 જેટલા એના લક્ષણો છે. પહેલું લક્ષણ યાદ રાખવાના છે. લક્ષણો ઘણી બધી વખત થિયરીના પ્રશ્ન તરીકે પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે જીએસટીના લક્ષણોમાં પહેલું લક્ષણ એક જ કર, વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. બીજું, પૂર્તિ પરની કરની વસૂલાત. પૂર્તિ એટલે ખરીદ વેચાણ, વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓને અને સેવાઓની પૂર્તિ પર કર વસૂલ કરવામાં આવે, જેને પૂર્તિ પર કરની વસૂલાત કહેવાય. ત્રીજું લક્ષણ, વશેક કાઉન્સિલ. તે આપણે એમ થાય કે આ બધાય કર માળખાનું હેન્ડલિંગ, એનું ગોઠવણ, એનું સંચાલન કોણ કરે? તો એ માટે કાઉન્સિલ છે, વશેક, જીએસટી કાઉન્સિલ. વશેકની તમામ કામગીરી વશેક કાઉન્સિલ હેઠળ થાય છે અને આ કાઉન્સિલ એ સંસ્થા કહેવાય. અને વશેક જીએસટી માટેની સરકારે એક સંસ્થા રચેલી છે, એના હેઠળ એની કામગીરી થાય. જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. ટૂંકા પ્રશ્ન તરીકે આ લક્ષણની 2 બાબતો યાદ રાખવાની. આ જીએસટી કાઉન્સિલની અંદર દરેક રાજ્યનો પ્રતિનિધિ હોય અને અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી હોય. ચોથું લક્ષણ, વશેકનો દર. વશેકના દરની વશેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. દર એટલે ટકાવારી, કે ભાઈ જીએસટીની અંદર કેટલા ટકા કર લેવો. આયાત અને વશેક. તો વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે. જો આંતરરાજ્ય, એક રાજ્ય બીજા રાજ્યમાંથી કોઈ માલ ખરીદે અથવા વેચે, એવી રીતે વસ્તુઓની સેવાઓ પૂરી પાડે અથવા સેવાઓ મેળવે તો એને આયાત અને વશેક કહીશું. ત્રીજું, વશેક પરત જમા. જો ખરીદી વખતે ચૂકવેલ વશેક વેચાણ કરતી વખતે ચૂકવવાપાત્ર વશેકમાંથી બાદ મળે છે. જો કોઈ વ્યક્તિએ ખરીદી કરી હોય અને એના ઉપર એને જીએસટી કર ચૂકવેલો હોય અને પછી એ વસ્તુ એ ઉપયોગ નથી કરતો, તો એટલે કે વેચાણ કરી નાખે, તો એને તો અગાઉ એને આ વસ્તુ ઉપર કર ચૂકવેલો હોય, ફરી પાછો જે વ્યક્તિ વાપરશે એ કર ચૂકવે તો ડબલ કર થાય. એટલે ખરીદી કરનાર વ્યક્તિ જે કર ચૂકવેલો હોય ખરીદી ઉપર, એ વસ્તુનું વેચાણ કરે એટલે એમાંથી એને એ કરવેરા જેટલી રકમ બાદ મળી જાય.
તો અહીંયા આપણે યાદ રાખશું કે એક જ કર છે, એટલે કે જે વાપરનાર છે અથવા સેવા ભોગવનાર છે એ કર ચૂકવશે. ત્યાર પછી 7મું લક્ષણ છે કર વહેંચણી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. એટલે કે રાજ્ય સરકાર રાજ્યની અંદર બનતી ઉત્પાદન થતી વસ્તુઓ અથવા વેચાણ થતી વસ્તુઓ અને સેવાઓ ઉપર કર લે છે. જ્યારે કેન્દ્ર લેવલે કોઈ વસ્તુઓ કે સેવાઓનું વેચાણ થતું હોય તો કેન્દ્ર સરકાર કર ઉઘરાવે. આમ વહેંચણી થયેલી છે, આપણે અગાઉ જોઈ ગયા છીએ. કર નિર્ધારણ. વશેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલા છે. એમાં જેવી જરૂરિયાત એ પ્રમાણે કરનો દર નક્કી કરવામાં આવ્યો છે. એ આપણે નીચે જોઈએ અને જોશું કે કેવી કેવી વસ્તુઓ હોય તો એના ઉપર કર કેવો હોય. પૂર્વ નિર્ધારિત કરનું માળખું. વશેકના વસ્તુઓ માટે અને સેવાઓ પર લાગુ પડતા દરનું પૂર્વ નિર્ધારિત માળખું આપવામાં આવેલ છે. અગાઉથી જ એનું માળખું નક્કી છે કે આવી રીતનો વેપાર હોય, આવી વસ્તુઓનો વેપાર હોય તો એના માટે આટલો કર લાગશે. 10મું લક્ષણ 5 વશેક કાયદાઓ આપણે જોઈ ગયા. તો વશેકના અનુસંધાને કુલ 5 કાયદાઓ પસાર કરવામાં આવેલા છે. અને 11મું છેલ્લું અને મહત્ત્વનું લક્ષણ સમાનતા. જો પહેલું અને છેલ્લું લક્ષણ મહત્ત્વનું છે, એક જ કર, અને 11મું લક્ષણ છે સમાનતા. સમગ્ર દેશમાં વશેક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાના દરો સમાન રાખવામાં આવેલા છે. નોંધ: વસ્તુઓ અને સેવાઓના કરને સંક્ષિપ્તમાં વશેક તરીકે દર્શાવેલ છે. ત્રીજો પોઈન્ટ, વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. પૂર્તિ એટલે ખરીદ વેચાણ. વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણના સ્થાને સપ્લાય, ઇંગ્લિશમાં સપ્લાય, અને ખરીદ વેચાણના સ્થાને આપણે પૂર્તિ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને, પેલું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ અંદર, એક પૂરું. બીજું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર પૂરી પાડવામાં આવે છે. આ બાબતને એક કોષ્ટક દ્વારા આપણે સમજીએ. જુઓ, પેજ નંબર 53 ઉપર આપણે જોઈએ છીએ. એની અંદર આખું ચાર્ટ દ્વારા દેખાડેલું છે કે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. કોઈ વસ્તુનું જ વેચાણ કરતો હોય, કોઈ માત્ર સેવાનું વેચાણ કરતો હોય અથવા ખરીદી કરતો હોય, એવી રીતે કોઈ એકમ છે ધંધાકીય એકમ, એ બંને વસ્તુઓનું ખરીદ વેચાણ કરે અથવા સેવાઓ સાથે રાખે તો એ બંને. તો એમ પહેલું, રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ, એટલે કે પોતાના રાજ્યમાં અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં, જેને આપણે બોલશું અંતરરાજ્ય અથવા અંતર કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદરનો ધંધો, વ્યવહાર, વેપાર, એની અંદર વસૂલ કરવા પાત્ર કર. તો ક્યાં ક્યાં કર આવે? જો એક રાજ્યની અંદર જ વેપારીઓ વેપાર કરે, રાજ્યની બહાર નહીં. દાખલા તરીકે ગુજરાત રાજ્યની અંદર વેપાર કરતા હોય, જુનાગઢથી રાજકોટ માલ મોકલવામાં આવે અથવા રાજકોટથી અમદાવાદ માલ મોકલવામાં આવે અથવા તો અમદાવાદથી જુનાગઢની અંદર માલ ખરીદવામાં આવે, સેવાઓ ખરીદવામાં આવે, તો એવી રીતે. તો એની અંદર ક્યાં ક્યાં કર લાગુ પડે? તો એક કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર, એક ભાગ કેન્દ્ર સરકાર લઈ જાય ટેક્સની, અને બીજો એક ભાગ રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર. આ 2 કર લાગે. જો આપણે 5 કાયદાઓ જોયા, એમાં CGST, SGST, IGST, UTGST અને બીજો એક વસ્તુઓ અને સેવાઓનો કર. એમાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે CGST અને બીજું રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર, જેને આપણે કહીશું SGST. આ 2 કર લાગુ પડે. અંતરરાજ્ય એટલે કે એક રાજ્યની અંદર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ વેપાર થતો હોય તો. હવે બીજું સાઈડ જોઈએ, રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂરતી. પોતાના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર એટલે કે એક રાજ્ય બીજા રાજ્યની અંદર અથવા એક રાજ્ય બીજા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર
અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ બીજા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વેપાર કરતા હોય તો તેને આંતરરાજ્ય અથવા આંતર કેન્દ્ર શાસિત પ્રદેશ વેપાર કહેવાય. તો ત્યાં વસૂલ કરવાપાત્ર કર ક્યાં ક્યાં હોય તો કે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર, જેને આપણે કહીએ છીએ IGST એક્ટ લાગુ પડે. માત્ર એક આંતરરાજ્ય હોય તો એક રાજ્ય બીજા રાજ્ય સાથે અથવા એક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બીજા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વેપાર કરે તો ત્યાં આંતરરાજ્ય અથવા આંતર કેન્દ્ર શાસિત પ્રદેશ વેપાર કહેવાય. ત્યાં IGST એક્ટ લાગુ પડે, એનો કર લાગુ પડે. હવે પહેલું જોઈએ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરની પૂર્તિ એટલે કે વેપાર હોય તો આ પ્રકારની પૂર્તિમાં અથવા તો વેપારમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને જે તે રાજ્ય અથવા જે તે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂરી પાડવામાં આવે છે. આ સંજોગોમાં બે પ્રકારના કરો વસૂલ કરવામાં આવે. જો રાજ્ય હોય તો હવે આપણે બે વસ્તુ જોઈએ, એક રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ. તો જો રાજ્ય હોય અને રાજ્યની અંદર જ વેપાર થતો હોય તો કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર, ટૂંકમાં જેને CGST કહેવાય, એની ટકાવારી લાગુ પડે, જેટલી નક્કી કરેલી હોય, જે કાયદાની અંદર દર્શાવેલી હોય તે. બીજો કર લાગુ પડે રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં આપણે SGST એટલે કે રાજ્ય વશેક લાગુ પડે. કેન્દ્રનો ભાગ, કારણ કે આખા દેશનું કેન્દ્ર સરકારે સંચાલન કરવું છે એટલે એને પણ અમુક ટકા કર મળવો જોઈએ અને અમુક ટકા કર જે તે રાજ્યની સરકારને મળવો જોઈએ. એટલે અહીંયા બે ભાગ છે. જો આંતરરાજ્ય અથવા આંતર કેન્દ્ર શાસિત પ્રદેશનો વેપાર હોય તો એમાં આંતરરાજ્ય વેપારમાં CGST એટલે કેન્દ્રીય વશેક અને SGST એટલે રાજ્ય વશેક લાગુ પડે. આગળ જોઈએ કેવી રીતે, એનું એક ઉદાહરણ લઈ લઈએ. એ જ રીતે આપણે થોડુંક હજી આગળ જોઈ લઈએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એમાં કેન્દ્રીય વશેક તો લાગુ પડે જ. જો આંતરરાજ્ય હોય તો એની અંદર એ CGST લાગુ પડે. એમ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ વેપાર થતો હોય, એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર, તો એમાં CGST કેન્દ્રીય વશેક તો લાગુ પડે જ, પણ બીજા કર તરીકે UTGST લાગુ પડશે. ત્યાં SGST લાગુ પડશે નહીં, કારણ કે એ કોઈ સ્ટેટ નથી, રાજ્ય નથી, માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને એના માટે UTGST કર છે. હવે આ જે શોર્ટ ફોર્મ છે ને આપણે પછી જોઈશું કે CGST એટલે શું, SGST એટલે શું, UTGST એટલે શું. પણ અત્યાર પૂરતું યાદ રાખીએ, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વેપાર હોય તો CGST અને UTGST લાગુ પડે. દાખલા તરીકે અમદાવાદના વેપારી દ્વારા 10,000ના માલનું રાજકોટના વેપારીને વેચાણ કરવામાં આવ્યું, વશેકનો દર 12% છે. તો અહીંયા બે 50-50% કરશું એટલે 6% કેન્દ્રીય કર કહેવાય અને 6% રાજ્ય કર. કારણ કે અહીંયા રાજ્યની વાત છે, ગુજરાત રાજ્યની વાત છે, કારણ કે રાજકોટ અને અમદાવાદ શહેર છે જે રાજ્ય ગુજરાતની અંદર આવેલા છે. એટલે ત્યાં CGST અને SGST લાગુ પડશે, સ્ટેટ લેવલનો કર. ત્યાં કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી એટલે UTGST લાગુ પડે નહીં. તો અહીં 10,000ના 12% લેખે 1200, ટોટલ વશેક કેટલી થશે? 1200 રૂપિયા. એમાંથી 12% પૈકી 10,000ના 6% લેખે એટલે કે 600, બરાબર. ટોટલ 10,000 ઉપર 12% ટોટલ થયું, એમાંથી અડધું ગણીએ એટલે 1200, 6%. તો 1200ના 6%, 1200ના અડધા એટલે 600 અને 6% લેખે 600. તો એ 6% લેખે 600 રૂપિયા છે એ CGST કહેવાય અને 6% લેખે 10,000 ઉપર રાજ્ય વશેક, જેને કહીશું આપણે SGST. હવે ધારો કે આ વ્યવહાર ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશમાં થતો હોય તો 6% લેખે 600 રૂપિયા રાજ્ય કેન્દ્રનો કર કહેવાય, CGST લાગુ પડશે અને 6% લેખે 600 રૂપિયા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર લઈ જશે UTGST કર.
જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વશેક જીએસટીની રકમ કેન્દ્રીય વશેક અને રાજ્ય વશેક અથવા તો જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્રીય વશેક અને કેન્દ્ર શાસિત પ્રદેશ વશેક તરીકે કેન્દ્ર અને રાજ્ય અથવા તો કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સરખા હિસ્સે વહેંચણી કરવામાં આવશે. જો કોઈ પણ એક રાજ્ય હોય તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, જો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરનો વેપાર હોય તો કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે અડધા અડધા ભાગે વહેંચાય. હવે જોઈએ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ, એટલે કે આંતર રાજ્ય કે આંતર કેન્દ્ર શાસિત પ્રદેશ. આ પ્રકારની પૂર્તિમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ પોતાના રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત બહાર પૂરી પાડવામાં આવે છે. આ સંજોગોમાં એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે જેને સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર તરીકે, ટૂંકમાં આઈજીએસટી સંકલિત વશેક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનો અધિકાર રહેતો નથી, માત્ર કેન્દ્ર લેવલનો કર એટલે સંકલિત વશેક આઈજીએસટી લાગુ પડે. દાખલા તરીકે અમદાવાદનો વેપારી દ્વારા 10,000નો માલ જયપુરના વેપારીને 12% વશેકથી વેચવામાં આવ્યો, તો અહીંયા જયપુર છે એ મધ્યપ્રદેશમાં આવે, જ્યારે અમદાવાદ છે એ ગુજરાતનું છે. રેડી? તો બંને વચ્ચે જે વેપાર થયો છે આંતરરાજ્ય ટૂંકમાં હવે જુઓ અહીંયા આ ઉદાહરણની અંદર અમદાવાદના વેપારી દ્વારા જયપુરના વેપારીને 10,000નો માલ 12% વશેકથી વેચવામાં, અહીં 10,000 રૂપિયા પર 12% એટલે 1200 સંકલિત વશેક છે. આઈજીએસટી કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવશે. ટૂંકમાં જ્યારે પોતાના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય ઇન્ટ્રાસ્ટેટ વ્યવહાર કહેવાય. પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાય રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય, ઓલું ઇન્ટ્રા, અહીંયા ઇન્ટરસ્ટેટ, એક રાજ્ય બીજા રાજ્ય સાથે એટલે ઇન્ટરસ્ટેટ વ્યવહાર કહેવાય છે. તો ત્યાં માત્ર આંતરરાજ્ય અથવા તો ઇન્ટરસ્ટેટ વ્યવહાર હોય તો ત્યાં માત્ર આઈજીએસટી કર લાગે અને તમામ કર કેન્દ્ર સરકાર લઈ જાય. હવે જુઓ અહીંયા પેજ નંબર 54 ઉપર એક આખું ચોકઠું જેને કહીએ ચાર્ટ દ્વારા તમને દર્શાવેલું છે. જોઈએ વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ, ખરીદી અને વેચાણ માટે લાગુ પડતા વશેકની વિગતો. પહેલું ક્રમ 1 વ્યવહાર છે. જોઈએ આપણે કે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી, જેને આપણે પૂર્તિ બોલીએ છીએ, ખરીદી કરવામાં આવે અને એ ખરીદી આંતરરાજ્ય હોય, એટલે કે માત્ર રાજ્યની અંદર જ વેપાર થતો હોય, રાજ્યની અંદરથી જ ખરીદી કરવામાં આવતી, અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ ખરીદી કરવામાં આવતી હોય તો પહેલું આવક પૂર્તિ કેન્દ્રીય વશેક લાગુ પડે. ઇનપુટ ખરીદી હોય સીજીએસટી, અને બીજો એક કર લાગુ પડશે એ છે એસજીએસટી, આવક પૂર્તિ. જો ખરીદી હોય તો આપણે આવક પૂર્તિ બોલશું, બરાબર? ખરીદી માટે આવક, પણ કર માટે અને જીએસટી છે એમાં સપ્લાય માટે પૂર્તિ બોલશું. એટલે ખરીદી હોય તો આવક પૂર્તિ લગાડવાનું, આવક પૂર્તિ. રાજ્ય હોય તો કેન્દ્રીય વશેક સીજીએસટી, એમ આવક પૂર્તિ રાજ્ય વશેક, અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એસજીએસટી. અડધો ભાગ કેન્દ્રનો, અડધો ભાગ જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનો. આવક પૂર્તિ રાજ્ય વશેક અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ વશેક તરીકે નોંધશું. એ જ રીતે હવે બીજું જોઈએ, ખરીદીની અંદર જ જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર, એટલે કે આંતર રાજ્ય અથવા આંતર કેન્દ્ર શાસિત પ્રદેશનો વ્યવહાર અને ખરીદી હોય તો આવક પૂરતી સંકલિત વશેક બોલાય. બીજું હવે વેચાણની બાબત કરીએ. જો ખરીદી માટે થઈ ગયું, ખરીદી હોય આંતરરાજ્ય હોય તો 2 કર લાગે,
સીજીએસટી અને એસજીએસટી અથવા યુટીજીએસટી. અને જો આંતરરાજ્ય એક રાજ્ય બીજા રાજ્ય સાથે અથવા એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખરીદ વેચાણ થતું હોય તો આઈજીએસટી લાગુ પડે, માત્ર એક જ કર. બીજું, વેચાણ માટે જોઈએ તો વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેનું વેચાણ એટલે કે પૂર્તિ, ત્યાં આપણે વેચાણ છે એટલે જાવક પૂર્તિ બોલશું. હવે જાવકમાં માનો કે આંતરરાજ્ય અથવા આંતર કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો ત્યાં પણ અડધો સીજીએસટી લાગુ પડે અને અડધા ટકા એસજીએસટી અથવા યુટીજીએસટી લાગુ પડશે. પણ જો વેચાણ એક રાજ્ય બીજા રાજ્યને અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બીજા કેન્દ્ર શાસિત પ્રદેશને અથવા કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ બીજા રાજ્યને વેચે કે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશને વેચે તો ત્યાં જાવક પૂર્તિ, વેચાણ છે એટલે જાવક પૂર્તિ, સંકલિત વશેક આઈજીએસટી એક જ કર લાગુ પડે. તો હવે આપણને યાદ રહી ગયું, આંતરરાજ્ય હોય તો 2 કર, આંતરરાજ્ય એટલે કે રાજ્યની અંદર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર હોય તો એક જ 2 કર, સીજીએસટી અને એસજીએસટી અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુટીજીએસટી. એટલે આપણે સીજીએસટી તો લેવાનું જ, આંતરરાજ્ય આવે એટલે, પણ એસજીએસટી અથવા યુટીજીએસટીમાં જોવાનું, જો રાજ્ય હોય તો એસટીજીએસટી એસજીએસટી, અને જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુટીજીએસટી અડધો કર. પણ જો આંતરરાજ્ય આવે તો એમાં આઈજીએસટી લાગુ પડે. પણ માત્ર એક બીજી વાત યાદ રાખીએ, ખરીદી માટે આવક પૂરતી બોલશું, વેચાણ માટે જાવક પૂરતી, પછી એ આંતરરાજ્ય હોય કે આંતરરાજ્ય. હવે પછીના તમામ પ્રકરણોમાં વશેકના સંદર્ભ ઉપર દર્શાવ્યા પ્રમાણેના શબ્દ પ્રયોગ કરવામાં આવેલા છે, એટલે આપણે આ કાળજીપૂર્વક ધ્યાન રાખશું. રાજ્યની અંદર થતા પૂર્તિ વ્યવહારો માટે સીજીએસટી સાથે એસજીએસટી લાગુ પડે છે અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થતા પૂર્તિ વ્યવહારો માટે સીજીએસટી સાથે યુટીજીએસટી લાગુ પડે. જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના અન્ય રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના પૂર્તિ વ્યવહારો માટે માત્ર આઈજીએસટી કર લાગુ પડે. હવે વશેકના લાભ જોઈ લઈએ કે ભાઈ આ જીએસટી લાગુ કરવામાં આવ્યું તો એના લાભ શું છે. અગાઉ કર માળખું હતું, એને બદલે આ શું કામ લાગુ કરવામાં આવ્યું, તો કે એના ઘણા બધા લાભો છે. જોઈએ, એક જ કર એટલે કરની વિવિધતા હતી, એની ગૂંચવણ હતી, એની ગણતરીમાં ઘણી બધી તકલીફો હતી, એના વહીવટમાં ઘણી બધી તકલીફો હતો, એ નીકળી ગઈ અને એક જ કર ધ્યાનમાં રાખવાનો છે, એટલે એક જ કર, આ એનો પહેલો ફાયદો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરોના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સરળ કર વ્યવસ્થા બીજું ફાયદો. બીજો લાભ, વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા સરળ બની છે. બેવડા કર દૂર. બેવડા એટલે એક જ વસ્તુનું ખરીદ વેચાણ 2-3 જગ્યાએ કરવામાં આવે તો 2-3 વાર કર ભરવાનો થતો, એ નીકળી ગયું, એટલે બેવડા કર ધોરણ છે એ દૂર થયા. વશેકના અમલીકરણ પહેલાં કર ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી, તે હવે દૂર થઈ ગઈ છે. ચોથું, ભાવ ઘટાડાનો લાભ. હવે કરવેરો ઘટે એટલે સ્વાભાવિક છે કે વસ્તુઓની કિંમત ઓછી થાય, ભાવ ઘટે, અને ભાવ ઘટાડાનો લાભ આમ જનતાને મળે. તો ઉપભોક્તા માટે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં ઘટાડો થાય. પાંચમો લાભ છે સમાન વેરો. દેશવ્યાપી સમાન વેરાઓની વ્યવસ્થા ઊભી થઈ છે, એટલે બીજા રાજ્યની અંદર બીજું કર માળખું હોય, બીજા ટેક્સો હોય, આવું ન હોય, આખા દેશની અંદર એક જ સરખો વેરો. છઠ્ઠો લાભ, કરચોરીમાં ઘટાડો. કરચોરીના દૂષણમાં ઘટાડો અને કર વ્યવસ્થામાં પારદર્શકતા પ્રસ્થાપિત થાય છે, કારણ કે એક જ સરખો કર હોય તો કર માળખાનું સંચાલન કરવું સરળ બને, અને જેથી કરીને આટીઘૂંટીમાંથી પસાર કરીને કરની જે ચોરી થતી હતી એ બંધ થઈ જાય અથવા એમાં ઘટાડો થાય, એ દૂષણમાં ઘટાડો આવે. એવી રીતે વશેક પરત જમા. સાતમો લાભ, ખરીદી પર ચૂકવવામાં આવેલ વશેક વેચાણ પર ચૂકવવાપાત્ર વશેકમાંથી બાદ મળે છે, તેથી કર ભરનારે ચોખ્ખી રકમ ભરવાની હોય છે. એટલે કોઈ વ્યક્તિ ખરીદી કરી અને વેચાણ કરતો હોય તો એક વખત ખરીદી ઉપર એ જ માલ ઉપર એને કર ચૂકવી દીધો હોય તો પછી વેચાણ વખતે એને કર ભરવાનો થતો નથી, અથવા તો વધારાનો જે કંઈ કર નક્કી થાય એમાંથી એને
ખરીદી વખતે ભરેલો કર હોય તો એ બાદ મળે, એટલે કર ઓછો ભરવાનો થાય. અર્થતંત્રમાં ઉપયોગી, અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે, કારણ કે કર માળખું જેટલું સરળ અને સક્ષમ હોય એટલું દેશનું અર્થતંત્ર છે એ વેગવાન બને અને એક સારું અર્થતંત્ર ઊભું થાય. સમાન પ્રાદેશિક વિકાસ, જો બધા રાજ્યોની અંદર સરખા જ કરવેરા હોય એટલે બધાને સરખા દરે કરની આવક થાય અને દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યનો વિકાસની અંદર સરખી રીતે ફાળો આપી શકે, એટલે દરેક રાજ્યનો વિકાસ છે એ સરખી રીતે થાય. વહીવટી કામગીરીમાં ઘટાડો, કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામ્યા છે. એટલે કે કર માળખું સરળ હોય તો કર ભરનારાઓ અને કર ઉઘરાવનાર માટે કામગીરી સરળ બની જાય, એટલે કામગીરીમાં ઘટાડો થાય. 11મો લાભ છે સરકારી કામગીરીમાં ઘટાડો. એટલે આપણે કીધું એમ જ કે કરવેરાની ઓફિસો એની અંદર કામગીરી છે એ આટી ઘૂંટીવાળી હોય તો ઘણું બધું કામ વધી જાય, એને બદલે સરળ કર માળખાને હિસાબે સરકારી કામગીરીમાં ઘણો બધો ઘટાડો આવ્યો છે. અહીંયા માત્ર લાભો આપણે જોયા, એનો અર્થ જોયો, એના લક્ષણો જોયા, 5 કાયદાઓ જોયા કરવેરા જીએસટીના, એ ઉપરાંત એના ઉદાહરણો સાથેની સમજૂતી મેળવી, મુખ્ય રીતે કઈ રીતે કરની જોગવાઈ હોય એ જોયું, આંતરરાજ્યો અને આંતરરાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કઈ રીતના કર હોય છે તે આપણે જોયું. હવે 5મો મુદ્દો છે વસ્તુઓ અને સેવાઓ કરના દર. તો મેં અગાઉ તમને કીધું હતું કે આગળ ઉપર આપણે જોઈશું કરના દર કેવી રીતે નક્કી થાય, તો એ આપણે માત્ર સમજવા માટે છે. જોઈએ, વસ્તુઓ અને સેવાઓને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને વસ્તુ અને સેવાઓ કર વશેક કહેવામાં આવે છે. આ કર કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાત ધ્યાનમાં રાખીને, જો વસ્તુઓ અને સેવાઓ એની જરૂરિયાત કેટલી છે લોકોને એને ધ્યાનમાં રાખીને જુદા જુદા કરના દરો નક્કી કરવામાં આવ્યા છે. મૂળભૂત જરૂરિયાતોથી મોજ શોખની સગવડો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દર નક્કી કરવામાં આવ્યા છે, કારણ કે બધી જ વસ્તુઓ માટે સરખા દર ચાલે ને. ઘણી બધી વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ, અતિ મહત્ત્વની જરૂરિયાતની વસ્તુઓ હોય તો એના ઉપર તમામ ઘણી બધી પબ્લિકને, જાહેર જનતાને એની જરૂરિયાત રોજે રોજ હોય, મહત્ત્વની હોય તો એના ઉપર ટેક્સ ઓછો હોવો જોઈએ. એમ મોજ શોખની વસ્તુઓ હોય તો એ શ્રીમંત લોકો જેનો વધારે ઉપયોગ કરવાના છે, જેની પાસે પૈસા છે એ લોકો જેના ઉપયોગ કરવાના, તો એનો દર ટેક્સ વધુ હોવો જોઈએ, કારણ કે એ લોકો શ્રીમંત લોકો છે અને એ લોકો એનો ઉપયોગ કરે તો એની પાસે પૈસા પણ હોય એટલે એ ઊંચો ટેક્સ ભરી શકે. તો એમ કર માળખાની અંદર મૂળભૂત જરૂરિયાતો વસ્તુના સ્વરૂપે હોય છે, જેમાં 0% એટલે કે કોઈ કર નહીં ત્યાંથી લઈને 28% સુધીના દરનો સમાવેશ થાય છે. એટલે કે જુદી જુદી વસ્તુઓ ઉપર જેવી જેવી જરૂરિયાત એ પ્રમાણે ટેક્સ ઓછો, વધુ જરૂરિયાત હોય તો ઓછો ટેક્સ હોય, એમ ઓછી જરૂરિયાતની અને વધારે કિંમતની વસ્તુઓ હોય, શ્રીમંત લોકોના ઉપયોગમાં આવતી હોય એવી વસ્તુઓ હોય જેની જીવન જરૂરિયાતમાં બહુ જરૂર નથી પરંતુ મોજ શોખની વસ્તુ હોય તેના ઉપર ઊંચો કર દર હોય. તો એમ કર માળખું નીચે આપેલું છે, જેને આપણે સમજીએ. રાજ્ય બહાર અને રાજ્યમાં વસ્તુઓ પૂર્તિ અંગેના વશેકના દરો. નોટિફિકેશન નંબર 1/2017 સેન્ટ્રલ ટેક્સ રેટ એન્ડ 1/2017 ઇન્ટિગ્રેટેડ ટેક્સ રેટ. તો આંતરરાજ્ય અને આંતરરાજ્ય એમ પરિશિષ્ટો છે અલગ અલગ, જુદા જુદી વસ્તુઓ માટે 5 થી 6 પરિશિષ્ટની અંદર કરનો દર નક્કી કરેલો છે. તો એમાં પહેલું પરિશિષ્ટ 1, એની અંદર આંતરરાજ્ય 2 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે પૂર્તિ, જેને સંકલિત વશેક દર કહીશું, અને આપણે સમજી ગયા છીએ કે કેન્દ્રનો દર કેટલો હોય. તો પરિશિષ્ટ 1ની અંદર જે વસ્તુઓ સમાવિષ્ટ કરવામાં આવી હશે એના માટે 5% છે. જ્યારે આંતરરાજ્ય હોય એટલે કે રાજ્યની અંદર જ અથવા કેન્દ્રશાસિત પ્રદેશ હોય ને એની અંદર જ વેપાર થતો હોય તો એના માટે
5%ના 2 ભાગ પડે. CGST એટલે કે કેન્દ્રીય વસેક 2.5% અને SGST અથવા તો UTGST માટે 2.5%. એમ પરિશિષ્ટ 2ની અંદર આવતી વસ્તુઓ માટે 12% કરનો દર છે. IGST આંતરરાજ્ય વચ્ચે વેપાર થતો હોય, આંતરરાજ્ય વેપાર હોય તો એટલે કે ઇન્ટરસ્ટેટ લેવલનો વેપાર હોય તો ત્યાં માત્ર IGST તરીકે 12%. અને જો આંતરરાજ્ય એક રાજ્યની અંદર અથવા એક રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જ વેપાર થતો હોય તો ત્યાં એના 2 ભાગ પડે. CGST 6% અને 6% SGST. પરિશિષ્ટ 3ની અંદર 18% છે. ટૂંકમાં IGST તરીકે જે કાંઈ કર છે એના CGST અને SGST લાગુ પડતો હોય તો 2 ભાગ પડી જાય. એટલે આપણે માત્ર IGST યાદ રાખીએ એટલે CGST અને SGST આપણને ખબર પડી જાય. એમ પરિશિષ્ટ 4ની અંદર 28%, પરિશિષ્ટ 5ની અંદર 3%, એમ પરિશિષ્ટ 6ની અંદર 0.25% કર લાગુ છે. એટલે આપણે સમજી શકીએ કે પરિશિષ્ટ 4 છે એ જીવન માટે, જીવન જરૂરિયાત માટે બહુ ઓછી મહત્ત્વની હશે, પરંતુ ઊંચી કિંમતની અને મોજ શોખની વસ્તુઓ હોય એવી વસ્તુઓ માટે 28% દરનો કર છે પરિશિષ્ટ 4ની અંદર. એમ જુઓ તરત નીચે આવો પરિશિષ્ટ 5ની અંદર તો 3% કર થઈ જાય છે, જે થોડીક જીવન જરૂરિયાતની થોડીક વસ્તુઓ હશે, થોડીક વધારે જરૂરિયાતની વસ્તુઓ હશે એટલે એનો કરનો દર ઘટીને સીધો 3% થઈ ગયો. અને એનાથી અતિ મહત્ત્વની જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તો એ પરિશિષ્ટ 6ની અંદર હશે અને એવી વસ્તુઓ માટે 0.25% GST છે. નોંધ રાખ, આપણે વાંચી લઈએ કે ખાસ વસ્તુઓના સંદર્ભમાં IGSTના દર 0.25% અને 3% રાખવામાં આવે છે ખાસ વસ્તુઓના સંદર્ભમાં. એવી જ રીતે સેવાઓ માટે પણ મુખ્યત્વે 4 સ્લેબ છે. જો સેવાઓ એમાં 5%, 12%, 18% અને 28% સંદર્ભ લાગુ પડે, આ સેવાઓ માટે છે. એવી રીતે GSTના દરોમાં સમયાંતરે ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી પુસ્તકના લખાણ સમયે પ્રવર્તમાન દરો ધ્યાનમાં લેવામાં આવે છે. ટૂંકમાં કર માળખું છે એના ટકાવારી છે, સ્લેબ એ રહેતા હોય કદાચ, એટલે કે પરિશિષ્ટ એની ભલે રહીએ પણ એના ટકાવારીમાં ફેરફાર થાય. જે તે સમયને અનુલક્ષીને કર વધારવો પડે તો એના કર માળખામાં ટકાવારીમાં ફેરફાર થઈ શકે. અહીંયા આપેલો કરનું માળખું અથવા ટેક્સ છે પરિશિષ્ટની અંદર દર્શાવેલા એ આ બુકના છપાણ વખત છાપેલી છે, બુક બહાર પાડી છે ત્યારે જે અસ્તિત્વમાં હતા એ દર છે. એટલે આપણે એટલું યાદ રાખવાનું જ. આ બધી ટકાવારી છે એ બહુ યાદ રાખવાની જરૂર નહીં, પણ સમજવા માટે આ બધી વસ્તુઓ છે. પણ આપણે એટલું યાદ રાખશું કે મૂળભૂત જરૂરિયાતોથી મોજશોખની સગવડો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દરો હોય, એમ મૂળભૂત જરૂરિયાતો અને વસ્તુઓના સ્વરૂપે જે વસ્તુઓ હોય એમાં ઓછો કરવો હોય. બહુ મૂળભૂત જરૂરિયાત હોય, જીવન જરૂરિયાત હોય, વધારે જરૂરિયાતની સેવાઓ અથવા વસ્તુઓ હોય તો એ. હવે આપણે વસેક અંગેના પારિભાષિક શબ્દો છે અહીંયા આપેલા છે, જેને આપણે જોઈ લઈએ. અગાઉ મેં તમને કીધું હતું કે CGST, પૂર્તિ, તો એ બધું શું છે. તો અહીંયા ગુજરાતી શબ્દ છે પૂર્તિ અથવા તો ખરીદ વેચાણ, એના માટે સપ્લાય શબ્દ, પરચેસ એન્ડ સેલ, સપ્લાય. બીજો શબ્દ આવક પૂર્તિ કેન્દ્રીય વસેક છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ઇનપુટ સેન્ટ્રલ GST અથવા CGST. એવી રીતે આવક પૂર્તિ રાજ્ય વસેક હોય તો ઇનપુટ સ્ટેટ GST અથવા SGST. જો ફૂલ ફોર્મ છે ઇનપુટ સ્ટેટ GST એટલે સ્ટેટનો S લાગે અને GST એટલે GST. એવી રીતે આવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશ માટેના વસેક હોય તો ઇનપુટ યુનિયન ટેરિટરી. જો UTનો મતલબ છે યુનિયન ટેરિટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ, અને એના માટે GST એટલે UTGST લાગુ પડે. એમ જાવક પૂર્તિ, તો જાવક માટે આઉટપુટ, આવક માટે એટલે કે ખરીદી માટે ઇનપુટ, જાવક માટે આઉટપુટ. અને જે હવે શબ્દો છે તો આપણે એના જ છે સેન્ટ્રલ, સ્ટેટ, યુનિયન ટેરિટરી. એમ આંતરરાજ્ય પૂર્તિ હોય એટલે આંતરરાજ્ય પૂર્તિ હોય તો ઇન્ટ્રાસ્ટેટ સપ્લાય,
એમ આંતરરાજ્ય પૂરતી હોય તો ઇન્ટરસ્ટેટ સપ્લાય. આવા ફૂલ ફોર્મ આપણે બુકની અંદર આપેલા છે, વાંચી લઈશું. અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે વશેક વસ્તુઓ અને સેવાઓ કર પૂર્ણ થાય છે. થિયરીનું ચેપ્ટર છે. ઘણી બધી વખત એમાંથી ટૂંકા MCQ ટૂંકા પ્રશ્નો પૂછે છે. ફૂલ ફોર્મ યાદ રાખશું. આંતરરાજ્ય અને આંતરરાજ્યનો તફાવત આપણને ખબર હોવી જોઈએ. આવક પૂર્તિ એટલે ખરીદી, જાવક પૂર્તિ એટલે વેચાણ. જો માત્ર આંતરરાજ્ય પૂર્તિ હોય તો આપણે 2 કર લાગુ પડે, આંતરરાજ્ય હોય તો માત્ર એક જ કેન્દ્રીય કર લાગુ પડે. એમ આંતરરાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ હોઈ શકે, એમ ખરીદી અથવા વેચાણ હોઈ શકે, એમ વસ્તુ અને સેવા પણ હોઈ શકે. આટલું ટૂંકમાં મેં તમને સમજાવ્યું છે, યાદ રાખશું. અને અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ. નેક્સ્ટ વિડીયો 17ની અંદર મળશું. ત્યારે આપણે ફરી પાછા આપણું મહત્ત્વનું ચેપ્ટર આમનોંધ ઉપર આવશું. કારણ કે આમનોંધ છે એ નામાનો પાયો છે. આમનોંધ અથવા પેટાનોંધ. આમનોંધ આવડી જાય એટલે પેટાનોંધ આપોઆપ આપણને સમજાઈ જશે. એટલે આમનોંધને સારી રીતે સમજવા માટે પ્રયત્ન કરશું. ફરી પાછા મળશું ત્યારે આમનોંધનું 4થું પ્રકરણ શરૂ કરશું. ત્યાં સુધી આ વિડીયો નંબર 16ની અંદર અસ્તુ. આવજો.